ખાસ અત્યારે જોડાઈ રહ્યા છે kushghorasra.com ના કુશ ઘોડાસરા. પણ કુશ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને ગ્લોબલ સેટઅપ મહત્વનું તો અત્યારે વૈશ્વિક બજારો તરફથી એ જ છે જે આપણને ખાસ કરીને અમેરિકા જાપાન વચ્ચે જે ડીલ થતી, જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપણને ખાસ કરીને જાહેરાત થતી જોઈ રહ્યા છે ટ્રેડ ડીલને લઈને. આ સિવાય હેન્ડઓવર જે આપણને મળતું દેખાડી રહ્યું છે S&P 500 માટે એક સતત 11મું એક 2025નું રેકોર્ડ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. અહીંયાથી જે શેર્સમાં સેમિકન્ડક્ટર શેર્સમાં એક ઘટાડો જોયો છે. નાસ્ડેકમાં એક 0.5% દબાણ, ઓવરઓલ એક મજબૂતી આપણને મેજરલી આઉટ પરફોર્મન્સ ડાઉ જોન્સનું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ સેટઅપ વૈશ્વિક બજારો તરફથી? ગુડ મોર્નિંગ ચાર્ની. ડેફિનેટલી આપણે લાસ્ટ ગઈકાલે પણ આપણે ચર્ચા કરેલી કે ઓવરઓલ આઈટી સ્ટોક્સ મને વીક દેખાઈ રહ્યા છે અને આપણે એ અસર જોઈ રહ્યા છીએ. ઇવન નાસ્ડેકમાં પણ આપણે ઘટાડો જોશું. એટલે મને લાગે છે કે નાસ્ડેકમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. ડાઉ જોન્સમાં મે બી અ ડે ઓર ટુ પછી મને લાગે છે ફરી એક કરેક્શન જોવા મળશે, કારણ કે ટ્રેડ ટોક્સની હવે એવું છે કે જેની ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયું છે કે ટ્રમ્પ ડીલ્સ કરવાનો જ છે. ખાલી હવે જો ના કરે તો આપણે એક મોટો ઘટાડો છે, પણ થશે તો કોઈ મોટી રેલી નહીં જોવા મળે, કારણ કે ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે કે જે એપ્રિલમાં અનાઉન્સમેન્ટ હતું એની વિરુદ્ધ હવે બધા સાથે ધીમે ધીમે ટ્રેડ ડીલ્સ કરશે. અને એ ગમે તે બોલે પણ હી ઇઝ ડુઈંગ અ લોજિકલ ટ્રેડ ડીલ્સ વિથ ઈચ એન્ડ એવરી કન્ટ્રી. એટલે ગ્લોબલ સેટઅપ મને લાગે છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝનું હવે થોડું સાઇડવેઝ ટુ નેગેટિવ રહી શકે છે. સેલ ઓન ગુડ ન્યૂઝ થશે એટલે હજુ પણ સ્ટ્રેટેજી સેમ જ છે કે નાસ્ડેકમાં આઈટી સ્ટોક્સમાં વધારે ઘટાડો જોવા મળી શકે છે. નાસ્ડેકમાં એક ઘટાડો છે. આપણે જોયું ક્લોઝિંગ પણ યુએસ માર્કેટનું, એટલે આઈટી કંપનીઓ પર એક ખાસ નજર રહેશે. ત્યારબાદ FIS અને DISના ફિગર્સ જે આપણે ચર્ચા કરીએ છીએ કુશ, કારણ કે FIS ગઈકાલે તો વધારે એક મોટો સેલિંગ ફિગર બતાવી રહ્યા છે. DISની ખરીદારી કરતાં FISના નેગેટિવ નંબર મોટો છે. આંકડો 3,550 કરોડ આસપાસનું સેલિંગ છે કેશમાં. DIS અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ DISની ખરીદારી રાધર વધારે છે, ઓછી નથી. 5,240 કરોડની એમની ખરીદારી થતી આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ FISની એક સેશનમાં થોડી ખરીદારી, ત્યારબાદ ગઈકાલે પણ આપણે જોયું થોડી વેચવાલીને હવે મોટો ફિગર જોઈ રહ્યા છે. ઇન્ડેક્સ પણ જુઓ 798 કરોડનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં 1,515 કરોડ જે છે એમને વેચ્યા છે. એટલે નેટ શોર્ટ લગભગ 1.5 લાખ આપણને કોન્ટ્રાક્ટ પહોંચતા બતાવી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો? સતત વેચવાલી વધતી જોઈ રહ્યા છે FISની. ડેફિનેટલી આ કન્સર્ન છે જ. અને આપણે જેમ મંડેના પણ ચર્ચા કરેલી કે એક દિવસનું આપણે ફ્રાઈડેનો પોઝિટિવ ફિગર થઈને થોડા લોકો ઉત્સાહમાં આવી જાય છે, પણ ઓવરઓલ તમે જુઓ તો FI નેટ ટુ નેટ સેલિંગ કરે છે. જનરલી જ્યારે આવો 2 થી 3 મહિના આવો ટ્રેન્ડ રહે છે ત્યારે માર્કેટ એટલીસ્ટ રેલી નથી કરતું. આપણે જોયું હતું કે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સતત FI વેચ્યું હતું ને આપણે કરેક્શન જોયું અન્ટિલ એપ્રિલ. સેમ મને લાગે છે અત્યારે એ લોકો ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. ડેફિનેટલી અત્યારે ડિમાન્ડ DII ખરીદી લે છે, એટલે કે ખૂબ જ સારો પોઈન્ટ છે કે FIની વેચવાલી કરતાં DIIના ખરીદવાના ફિગર વધારે હોય છે. પણ જ્યારે DII ખરીદારી ઓછી કરશે ત્યારે માર્કેટમાં થોડું સેલ ઓફ આવશે. એટલે મારું માનવું છે કે થોડું જેમ જેમ શોર્ટ ટર્મમાં જ્યાં જ્યાં પ્રોફિટ મળતો હોય પ્રોફિટ બુક કરતા રહો, કારણ કે વી ડોન્ટ નો વેન DII વિલ સ્ટોપ બાઇંગ. કારણ કે તમે જે રીતે ફંડામેન્ટલના આપણા રિઝલ્ટ્સ પણ આવે છે તો આઈ એમ શ્યોર કે થોડું કેશ ઉપર બેસવાની DII ગમે ત્યારે સ્ટ્રેટેજી કરી શકે છે. અને દેટ વુડ બી ધ ટાઈમ કે જ્યારે મોટું કરેક્શન આવશે માર્કેટમાં. સો અવોઇડ બાઇંગ ફ્રેશ લોંગ્સ ઇન માર્કેટ. ફ્રેશ લોંગ ખરીદવા માટે થોડું એક અવોઇડ કરી શકો છો, કારણ કે જે રીતે કુશ જણાવી રહ્યા છે સેટઅપ અત્યારે બજારનું એ રીતે છે કે DIS પણ ક્યારે ખરીદારી ઓછી કરે અથવા તો ક્યારે નેગેટિવ થાય એ હવે આગળ એક જોવાનું રહેશે. FIS તો સતત વેચવાલી બતાવી જ રહ્યા છે. નિફ્ટી માટે તો હવે સ્ટ્રેટેજી બનાવી એક્સપાયરી પહેલાંનું સેશન નિફ્ટી માટે. ગઈકાલે આપણે જોયું 2560ના લેવલ્સ પર આપણને સ્પોટમાં ક્લોઝિંગ નિફ્ટીએ બતાવ્યું હતું. ડેઝ આઈથી એક આપણને ઘટાડો, એક પ્રોફિટ બુકિંગ તો જોવા મળ્યું જ. એની સાથે જોઈએ નિફ્ટી માટે કોલ રાઇટર્સ એક્ટિવ જે સ્ટ્રાઇક પર હતા 25,100 પર, ત્યારબાદ 200 અને 300, 25,300 ઉપર. પુટ રાઇટર્સ 25,000, 24,900 અને 24,800 પર આપણને કુશ જોવા મળ્યા. તો સ્ટ્રેટેજી હવે જાણીએ નિફ્ટી પર. નિફ્ટીમાં મને લાગે છે કે હજુ પણ સેલ ઓન રાઇઝ 25,250 મારું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ છે. વી આર નિયર ટુ દેટ. એટલે 25,250 સ્ટોપલોસથી સ્પોટ લેવલ હજુ પણ શોર્ટ સ્ટ્રેટેજી રાખો. મને લાગે 24,700નું લેવલ એકવાર જોવા મળી શકે, કારણ કે દિગ્ગજ કંપનીઓ છે, રિલાયન્સ છે, સારા રિઝલ્ટ પણ જો કરેક્ટ થાય છે. આઈટી સ્ટોક્સ આર કરેક્ટિંગ. માર્કેટ જે હોલ્ડ અપ થાય છે બીકોઝ ઓફ પ્રાઇવેટ સેક્ટર બેંક છે. હવે જો ત્યાં પણ સેલ ઓફ આવશે, કારણ કે PSU બેંક્સ આર ઓલરેડી સેલિંગ, ફાર્મા ઇઝ ઓલરેડી ઇન સેલ ઓફ, FMCG ઓલરેડી સેલ ઓફ છે. એટલે આજે જો થોડું પ્રાઇવેટ સેક્ટર બેંક નબળી થાય છે તો મને લાગે છે નિફ્ટીમાં સારો ઘટાડો આવે તો 24,700 મારો ટાર્ગેટ છે અને 25,200નો સ્ટોપ લોસ.
25,200નો એક સ્ટોપ લોસ અહીંયાથી એક સેલ સ્ટ્રેટેજી નિફ્ટી માટે 24,700ના નીચેલા લેવલ્સ આપણે બતાવી શકે છે નિફ્ટી. બેંક નિફ્ટી માટે હવે ગઈકાલે આપણને 56,756ના લેવલ્સ પર ક્લોઝિંગ કુશ 5%થી વધુ અંડર પરફોર્મન્સ આપણને નિફ્ટીનું બતાવ્યું, જે સોમવારે પ્રાઇવેટ બેંક્સના સપોર્ટથી આપણને એક મજબૂતી જોવા મળી હતી. જોકે ગઈકાલે કમ્પેર ટુ PSU બેંક ઇન્ડેક્સ, પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ઓછો ઘટાડો હતો, પરંતુ જે રીતે તમે પણ જણાવ્યું હવે ત્યાં પણ એક સેલિંગ કદાચ વધી શકે છે. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જોઈએ, 57,000 પર કોલ રાઇટર હતા, ત્યારબાદ 57,200 અને 500 પર એક્ટિવ પુટ રાઇટર્સ, 56,600, 56,500 અને 56,000ની સ્ટ્રાઇક માટે. તો હવે બેંક નિફ્ટી માટેની સ્ટ્રેટેજી ડેફિનેટલી બેંક નિફ્ટી માટે મને લાગે છે કે હજુ થોડું આઈ એમ વેઇટિંગ ફોર અ કન્ફર્મેશન ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર બેંક. એટલે તમે ઓવરઓલ PSU બેંક્સમાં તો ઓલરેડી વીકનેસ આપણે જોવા મળી છે. હવે આઈ એમ વેઇટિંગ ફોર અ ટ્રિગર ઇન પ્રાઇવેટ સેક્ટર બેંક. ગઈકાલે દોજી બની છે ICICI બેંકમાં, તો 56,600 નું લેવલ બ્રેક થાય છે સ્પોટમાં આજે, તો સેલ કરવું જોઈએ. 55,000ના ટાર્ગેટ છે અને 57,000નો સ્ટોપ લોસ, એટલે 56,600નું લેવલ આજે બ્રેક થાય છે તો ડેફિનેટલી શોર્ટ કરો. 57,000નો સ્ટોપ લોસ, 55,000ના ટાર્ગેટ એક શોર્ટ કરી શકો છો બેંક નિફ્ટી માટે પણ એક આ સ્ટ્રેટેજી. તો આજના ટ્રેડિંગ કોલ્સ જાણીએ કુશ. 2 ટ્રેડિંગ કોલ છે ઓલરેડી. આપણે ભારતીય એરટેલ એશિયન પેઇન્ટના કોલ છેલ્લા 2 દિવસમાં આપેલા છે. એશિયન પેઇન્ટ ઓલમોસ્ટ ટાર્ગેટ પહેલો અચીવ થઈ ગયો છે 2365નો. ભારતીય એરટેલ ઓલરેડી આપણા કોસ્ટ પ્રાઇસથી નીચે છે, ત્યાં હજુ પણ આઈ વિલ રિટ્રીટ 1860નો ટાર્ગેટ. હવે આજે 2 હાઈ બીટા કોલ્સ આપું છું. એક છે ઇન્ડસઇન્ડ બેંક. મને લાગે છે ઇન્ડસઇન્ડ બેંક હવે નેગેટિવ ટેરિટરીમાં જવાની તૈયારી કરી રહ્યું છે ઇન્ડિકેટર્સ. તો 852ના સ્ટોપ લોસથી ફ્યુચરમાં શોર્ટ કરો ઇન્ડસઇન્ડ બેંક. નીચેની સાઈડ 830 ઇન્ટ્રાડેમાં, ને એની નીચે પોઝિશનરી 820ના 818ના લેવલ જોવા મળી શકે છે. ને બીજું અગેન NBFC છે, મુથુટ ફાઇનાન્સ. મને લાગે છે કે NBFCમાં સારું એવું કરેક્શન આવી શકે છે, તો 2690ના સ્ટોપ લોસ મુથુટ ફાઇનાન્સ વેચો. થોડું હાઈ બીટા છે એટલે રિસ્ક વધારે લેવાનો છે સ્ટોપ લોસમાં. નીચે 2640 ઇન્ટ્રાડે અને પોઝિશનરી 2610. હું રેકમેન્ડ કરવા માંગીશ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ. હેવલ્સમાં જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને સડનલી આપણે ગઈકાલે પણ એક નેવિએશની એવરેજનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પ્રાઇસમાં એક ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને વીકલી ટાઈમમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. આ સ્ટોકમાં આવનારા દિવસોમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક 1720, 1820 અને 1940 ટાર્ગેટ માટે બાય કરવું જોઈએ અને સ્ટોપ લોસ અહીંયા રાખવાનું રહેશે 1390. તો 1390 સ્ટોપ લોસ સાથે આ સ્ટોકમાં બાઇંગ કરી શકાય. ટાર્ગેટ અમિત ફરીથી જણાવી શકો હેવેલ્સ માટે? હેવલ્સમાં બાઇંગ કરવું રહેશે આ જ લેવલ ઉપર. સ્ટોપ લોસ અહીંયા રહેશે 1390નો અને ટાર્ગેટ અહીંયા બની શકે 1720, 1820 અને 1940. આપણે 2 બાય કોલ રહેશે. સૌથી પહેલો જે બાય કોલ છે એ આપણે એનાથી જોઈએ તો અંબુજા સિમેન્ટ પર. ઓવરઓલ આપણે જોઈએ તો સેગમેન્ટમાં બાઇંગ આપણને સારું બનતા પણ જોવા મળી રહ્યું છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે વોલ્યુમ એડિશન આપણને છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે. હવે જે હિસાબથી આપણે જોશું એનાથી તો ફિબોનાકી એનાથી જે હિસાબથી બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. મંથલી ચાર્ટના હિસાબથી આપણે જોઈએ તો રાઉન્ડિંગ ફોર્મેશન બી બનતા આપણને જોવા મળે છે. સો કરન્ટલી મને લાગે છે એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 640ના ટાર્ગેટ રહેશે એનાથી અપસાઇડમાં, અને જે હિસાબથી ડાઉનસાઇડમાં સપોર્ટ જો આપણે એનાથી તો 608ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ છે અંબુજા સિમેન્ટમાં. જે સેકન્ડ બાય કોલ છે એ છે કલા મંદિર. કલા મંદિર બી આપણે જોશું એનાથી આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં એનાથી એક ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે અને જે હિસાબથી પેટર્ન ફોર્મેશન બનેલી છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર અપસાઇડમાં 200ના લેવલ પર એક બ્રેક લાગતા આપણને જોવા મળી શકે છે. કરન્ટલી જે હિસાબથી આપણે જોવું એનાથી તો મંથલી ચાર્ટમાં બી એક બેઝ બનાવીને કાઉન્ટર એક રિવર્સલ આવતા આપણને જોવા મળી રહ્યું છે, જેના લીધે કન્ફર્મેશન વધતા જોવા મળી રહી છે. કાઉન્ટરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 166નો સ્ટોપ લોસ રહેશે, 185ના ટાર્ગેટ્સ રહેશે.